વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 10.4 શરૂ કરવી છે. તો એના પહેલા જે જરૂરી થિયરી કન્સેપ્ટ છે એ આપણે ડિસ્કસ કરીશું અને ત્યાર પછી એક્સરસાઇઝ 10.4 શરૂ કરીશું. શરૂ કરીએ. ટોપિકનું નામ છે વેક્ટર or cross product of two vectors. એટલે તમને બે વેક્ટર આપ્યા હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે કરવાનો છે અને જે આન્સર આવે છે બે વેક્ટરના ક્રોસ પ્રોડક્ટનો જે આન્સર આવે છે એ વેક્ટર આવે છે, એટલે એને વેક્ટર પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે. વેક્ટર પ્રોડક્ટ એમ પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં વાત કરીએ તો બે સદિશોનો સદિશ ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર. બરાબર. સદિશ ગુણાકાર એટલે કહેવામાં આવે છે કે અહીંયા આગળ તમે જે આ ક્રોસ ગુણાકાર કરો છો એનો જે જવાબ મળવાનો છે એ જવાબ સદિશ મળે છે, એટલે એને સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. બરાબર. ડેફિનેશન લખી છે ખરી, પણ આપણે લગભગ એનો બહુ ઉપયોગ નહીં કરીએ. હું તમને પછી જે પોઈન્ટ આપું છું એ બધા પોઈન્ટ યાદ રાખશો તો તમને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. ડેફિનેશન ટેક્સ્ટબુક પ્રમાણે લખવી પડે એટલે એ લખી છે, બાકી એને બહુ ધ્યાન પર લેવાની જરૂર નથી. ચાલો, ટેક્સ્ટબુક પ્રમાણે ડેફિનેશન આ પ્રમાણે છે: ધ વેક્ટર પ્રોડક્ટ of two non-zero vectors, vector A and B, is denoted by vector A cross vector B. એટલે જે ક્રોસ પ્રોડક્ટ છે એનું નોટેશન આ રીતે છે: વેક્ટર A ક્રોસ વેક્ટર B and defined as, ઓફિશિયલ ફોર્મ્યુલા આ છે, વેક્ટર A cross વેક્ટર B is equal to magnitude of vector A into magnitude of vector B sin theta into n caret, where theta is angle between A and B and n caret, vector n caret is a unit vector perpendicular to both vector A and B. એટલે આ જે છે ને એ વેક્ટર A અને વેક્ટર B બંનેને પરપેન્ડિક્યુલર હોય એવો યુનિટ વેક્ટર લેવાનો છે. પણ આ ડેફિનેશનનો આપણે જનરલી ઉપયોગ નહીં કરીએ. બરાબર. હા, આમાંથી એક રિઝલ્ટ બનશે જેનો આપણે ઉપયોગ કરીશું. રિઝલ્ટ આવું બનશે કે મેગ્નિટ્યુડ ઓફ, આ ધ્યાન રાખજો, આ રિઝલ્ટ આપણે યુઝ કરીશું. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા થશે આ ડેફિનેશનમાંથી જ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A into magnitude of vector B into sin theta. બસ આટલી વેલ્યુ થશે. કારણ કે તમે જ્યારે મેગ્નિટ્યુડ લેશો ત્યારે બાજુમાં જે n કેરેટ લખેલા છે એનો મેગ્નિટ્યુડ 1 થઈ જશે. એટલે આમાંથી તમને એક આ રિઝલ્ટ બનશે જેનો આપણે ઉપયોગ કરીશું. આ ડેફિનેશનનો આપણે ઉપયોગ નહીં કરીએ. કેમ? તો આમાંથી આપણે આગળ જતા બધું ડિરાઈવ કરેલું છે. હું પોઈન્ટ આપું છું તમને, એ પોઈન્ટ જ યાદ રાખવાના છે. બરાબર. તમારે આ ડેફિનેશન યાદ રાખવાની જરૂર નથી. હા, આમાંથી આ જે રિઝલ્ટ બને છે એ તમારે યાદ રાખવાનું છે કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A into magnitude of vector B sin theta, where theta is an angle between vector A and vector B. તમને ખબર હોય તો ડોટ પ્રોડક્ટમાં પણ આવું એક રિઝલ્ટ હતું જે આ રીતે હતું. એક મિનિટ. ઓકે, ડોટ પ્રોડક્ટમાં જે રિઝલ્ટ હતું ને આવું હતું: વેક્ટર A ડોટ વેક્ટર B is equal to, ફોર્મ્યુલા હતી આપણી પાસે, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર B. આ ખાલી યાદ કરાવું છું તમને એટલે તમને બે પેરેલલ યાદ રહી શકે. cos થીટા આ રીતે. એટલે ડોટ પ્રોડક્ટ હોય ત્યારે cos થીટા યુઝ થાય છે
કે ભાઈ વેક્ટર એ ડોટ વેક્ટર બી હોય તો એની ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ magnitude of vector b into cos theta where theta is an angle between vector a and vector b અને આવી જ ફોર્મ્યુલા ક્રોસ પ્રોડક્ટ માટે છે પણ અહીંયા આગળ જુઓ મોડ્યુલસ નથી કરવાનું જ્યારે એ મેગ્નિટ્યુડ છે ફોર્મ્યુલા સેમ જેવી જ છે એટલે આ રિઝલ્ટ યાદ રાખજો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ b મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a into magnitude of vector b sin theta તો આ રિઝલ્ટ આગળ મેં લખ્યું નથી પણ તમે નોંધી લેજો બરાબર આ રિઝલ્ટ કામનું છે અને આ પણ બરાબર આ ડોટ પ્રોડક્ટ માટેનું છે આ ક્રોસ પ્રોડક્ટ માટેનું છે બરાબર બંને કામના રિઝલ્ટ છે ને પેરેલલ યાદ રહેવા છે ખાલી અહીં cos છે અહીં sin છે cos હોય ત્યારે ડોટ પ્રોડક્ટ છે sin હોય ત્યારે ક્રોસ પ્રોડક્ટનો મેગ્નિટ્યુડ છે બરાબર ગુજરાતીમાં લખ્યું છે કે બે શૂન્યતર સદિશો સદિશ એ અને સદિશ બી નો સદિશ ગુણાકાર જેને આઉટર પ્રોડક્ટ ઇંગ્લિશમાં બીજું નામ આઉટર પ્રોડક્ટ પણ છે બરાબર એટલે ગુજરાતીમાં વાત કરીએ તો આને બહિર્ગુણન પણ કહેવામાં આવે છે બે સદિશો એ અને બી નું ડોટ ગુણાકારને અંતઃગુણન કહે છે જ્યારે ક્રોસ ગુણાકારને બહિર્ગુણન એવું પણ કહેવામાં આવે છે જેને એ ક્રોસ બી વડે દર્શાવાય છે જેની ફોર્મ્યુલા ઉપર પ્રમાણે છે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર સદિશ એ નું માન ઇન્ટુ સદિશ બી નું માન ઇન્ટુ sin θ ઇન્ટુ n કેરેટ જે n કેરેટ એ સદિશ એ અને સદિશ બી બંનેને લંબ હોય તેવો એકમ સદિશ છે પણ આ ડેફિનેશનને આપણે ધ્યાન પર લેવાની જરૂર નથી કારણ કે એક્ઝામ્પલમાં ક્યાંય આપણે આ ડેફિનેશન યુઝ કરવાના નથી બરાબર પણ હવે હું તમને થોડીક નોટ્સ લખાવી રહ્યો છું બરાબર એ નોટ્સ ખાસ કામની છે એ દરેક સ્ટુડન્ટ્સને યાદ રહેવી જોઈએ એ આવડશે તો એક્ઝામ્પલ તમે ફટાફટ કરી શકશો બરાબર એટલે હવે દરેક સ્ટુડન્ટ્સ હવે હું જે ટોપિક લખાવું છું એને ધ્યાન પર લેશે એને બરાબર યાદ રાખશે બરાબર છે શરૂ કરીએ પહેલામાં પહેલું ક્રોસ પ્રોડક્ટ છે ને એ નોટ કમ્યુટેટિવ એટલે એના માટે ક્રમનો નિયમ સાચો નથી ડોટ પ્રોડક્ટમાં ક્રમનો નિયમ સાચો છે ડોટ પ્રોડક્ટમાં ક્રમનો નિયમ સાચો છે કે વેક્ટર a ડોટ વેક્ટર b કરો કે વેક્ટર b ડોટ વેક્ટર a કરો તો જવાબ સેમ આવે છે બરાબર પણ ક્રોસ પ્રોડક્ટમાં આ વસ્તુ નથી એટલે કે a ક્રોસ b કરો અને b ક્રોસ a કરો તો આ જવાબ ઇક્વલ આવતો નથી બરાબર એટલે આ દરેક સ્ટુડન્ટ્સને યાદ રહેવું જોઈએ કે ડોટ પ્રોડક્ટમાં કમ્યુટેટિવ લો ક્રમનો નિયમ સાચો છે જ્યારે ક્રોસ પ્રોડક્ટમાં ક્રમનો નિયમ સાચો નથી એટલે કે વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇઝ નોટ ઇક્વલ ટુ વેક્ટર b ક્રોસ વેક્ટર a બટ આ બંને ઇક્વલ નથી પણ ઓપોઝિટ હોય છે એટલે આ જે વેક્ટર હોય ને એનો ઓપોઝિટ આન્સર આનો હોય છે એટલે બંને ઇક્વલ નથી બરાબર બટ એ વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a તમે આને જો માઇનસ આપી દો તો ઇક્વલ થઈ જાય પણ માઇનસ ના આપો તો ઇક્વલ ના થાય બરાબર એટલે કે કમ્યુટેટિવ લો ક્રમનો નિયમ સાચો નથી આ એક પહેલી પ્રોપર્ટી છે દરેક સ્ટુડન્ટ્સને યાદ રહેવી જોઈએ કે કમ્યુટેટિવ લો ક્રમનો નિયમ ક્રોસ ગુણાકાર માટે સાચો નથી ચલો બીજી પ્રોપર્ટી છે કે બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ જો ઝીરો વેક્ટર થતો હોય બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ જો ઝીરો વેક્ટર થતો હોય તો કાં તો એ ઝીરો વેક્ટર હોઈ શકે બી ઝીરો વેક્ટર હોઈ શકે કાં તો આ બંને પેરેલલ હોઈ શકે એટલે ત્રણ કન્સેપ્ટ બની શકે છે જ્યારે જ્યારે બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ ઝીરો થાય ઝીરો વેક્ટર બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ ઝીરો વેક્ટર થાય ત્યારે આપણા મગજમાં ત્રણ વિચાર આવી શકે કાં તો વેક્ટર એ ઝીરો વેક્ટર હશે અથવા વેક્ટર બી ઝીરો વેક્ટર હશે અથવા જો બેમાંથી એકેય ઝીરો વેક્ટર ના હોય તો એ અને બી પેરેલલ વેક્ટર હોવા જોઈએ તો જ ક્રોસ પ્રોડક્ટ ઝીરો થઈ શકે એ પેરેલલ બી બરાબર બીજી એક પ્રોપર્ટી છે કે કોઈ પણ વેક્ટરનો પોતાની સાથે ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે આપણે ખાસ અગત્યનું રિઝલ્ટ છે
જે દરેક સ્ટુડન્ટ્સને યાદ રહેવું જોઈએ. કોઈ પણ વેક્ટરનો પોતાની સાથે ક્રોસ પ્રોડક્ટ લેવામાં આવે તો આન્સર હંમેશા 0 વેક્ટર આવે છે. આ દરેક સ્ટુડન્ટ્સે યાદ રાખવાનું છે. કોઈ પણ વેક્ટરનો પોતાની સાથેનો ક્રોસ પ્રોડક્ટ એ 0 વેક્ટર બને છે. બરાબર, અને માટે જ આઈ ક્રોસ આઈ કરો, જે ક્રોસ જે કરો અને કે ક્રોસ કે કરો તો આ બધાનો આન્સર 0 વેક્ટર આવે છે. ક્લિયર? તો આ પણ એક અગત્યનું રિઝલ્ટ છે કે વેક્ટર એ ક્રોસ વેક્ટર એ હંમેશા 0 વેક્ટર મળશે. અને જો બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર હોય તો કાં તો એ 0 વેક્ટર હોઈ શકે, કાં તો બી 0 વેક્ટર હોઈ શકે, કાં તો એ અને બી પેરેલલ વેક્ટર એટલે કે કોલિનિયર વેક્ટર હોઈ શકે. અને એને ધ્યાનમાં રાખીને જ આ કહી શકીએ કે વેક્ટર એ અને વેક્ટર એ એનો જો આઉટર પ્રોડક્ટ લેવામાં આવે તો એ હંમેશા 0 વેક્ટર થશે. ત્યાર પછી એક આ રિઝલ્ટ છે કે આઈ અને જે ઓર્ડરમાં આ રીતે સાયક્લિક ઓર્ડર યાદ રાખજો. સાયક્લિક ઓર્ડર આઈ પછી જે અને પછી કે, એ રીતે યાદ રાખો. આઈ થી જે તરફ જવાનું, જે થી કે તરફ, કે થી આઈ તરફ, સાયક્લિક ઓર્ડરમાં. કે આઈ ક્રોસ જે કરો તો જવાબ કે આવશે, આઈ ક્રોસ જે કરો તો જવાબ કે આવશે, જે ક્રોસ કે કરો તો જવાબ આઈ આવશે. બરાબર, અને કે ક્રોસ આઈ કરો તો જવાબ જે આવશે. ક્લિયર? તો આપણે એક પ્રોપર્ટી યાદ રાખવાની છે, અગત્યનું આ છે. આનો આપણે ભરપૂર ઉપયોગ કરીશું કે બે વેક્ટર તમને આપ્યા હોય તેનો ક્રોસ પ્રોડક્ટ આપણે ઉપર જે ડેફિનેશન લખી હતી એનાથી નહીં શોધીએ, પણ આ જે ફોર્મ્યુલા મેં લખી છે એનાથી શોધીશું. એટલે આપણે દરેક એક્ઝામ્પલ ક્રોસ પ્રોડક્ટનો આ ફોર્મ્યુલાથી કરીશું. એટલે આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. આના સિવાય એક્ઝામ્પલ થશે નહીં. બરાબર, મેન આ છે ક્રોસ પ્રોડક્ટ માટે, મેન આ છે. ચલો સમજીએ. ઇફ વેક્ટર A is equal to, if vector A is equal to A1 into I caret plus A2 into J caret plus A3 into K caret, and vector B is equal to B1 into I caret plus B2 into J caret plus B3 into K caret, then vector A cross vector B is equal to determinant લખવાનું છે, જેમાં પહેલી રો I J K, I caret J caret K caret. વેક્ટર એ પહેલો હોય તો એના કમ્પોનન્ટ પહેલા લેવાના, A1 A2 A3, અને વેક્ટર બી ના કમ્પોનન્ટ પછી B1 B2 B3. બરાબર, હવે તમે અહીં આગળ A1 A2 A3 લખી દો તો ડિટર્મિનન્ટની પ્રોપર્ટી પ્રમાણે બે રો સેમ થાય તો ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થાય. પણ અહીં આગળ I J K વેક્ટર હોવાને કારણે જવાબ 0 વેક્ટર થાય. એટલે જ આ પ્રોપર્ટી બને છે કે વેક્ટર A ક્રોસ વેક્ટર A 0 વેક્ટર. ક્લિયર? હવે આને ને આને ઇન્ટરચેન્જ કરો તો ડિટર્મિનન્ટની પ્રોપર્ટી પ્રમાણે આગળ માઇનસ લખવા પડે. તો વેક્ટર A ક્રોસ વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ હું માઇનસ લખીને આને ઇન્ટરચેન્જ કરું તો આ B ક્રોસ A થઈ જાય. એટલે આ પ્રોપર્ટી બને છે. આ ધ્યાન રાખજો. બરાબર, એટલે મેન આ છે આપણા માટે. યાદ રહેશે બધાને? વેક્ટર A ક્રોસ વેક્ટર B શોધવું હોય તો ફોર્મ્યુલા છે, ડિટર્મિનન્ટની અંદર ફર્સ્ટ રો લખવાની છે I કેરેટ J કેરેટ K કેરેટ, પછી વેક્ટર A પહેલો છે તેના કમ્પોનન્ટ પહેલા લખવાના A1 A2 A3 B1 B2 B3. હવે એક અગત્યનું છે, આ પ્રશ્ન પૂછતા હોય છે કે તમને બે વેક્ટર આપ્યા હોય A અને B, અને પછી તમને કહેવામાં આવે કે આ બંને વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય. આ રીતે આ વેક્ટર A છે, આ વેક્ટર B છે, તો બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર આ રીતે બને કે જે આની સાથે 90 નો એંગલ બનાવે અને આની સાથે પણ 90 નો એંગલ બનાવે. આ વેક્ટર A છે, આ વેક્ટર B છે, તો બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર આવો હોય. બરાબર, જેને A ક્રોસ B કહેવામાં આવે છે. A ક્રોસ B દ્વારા જે વેક્ટર મળે છે એ વેક્ટર હંમેશા વેક્ટર A અને વેક્ટર B બંનેને પરપેન્ડિક્યુલર હોય છે. એટલે આ પ્રોપર્ટી એના પર છે કે તમને બે વેક્ટર આપ્યા હોય તો બંનેને પરપેન્ડિક્યુલર હોય એવો યુનિટ વેક્ટર શોધો. આવો એક ક્વેશ્ચન પૂછતા હોય છે. તો એની આ ફોર્મ્યુલા છે જે દરેકે યાદ રાખવાની છે. યુનિટ વેક્ટર, ધ્યાનથી જોજો, યુનિટ વેક્ટર
perpendicular to both વેક્ટર a and વેક્ટર b, એટલે કે વેક્ટર a અને વેક્ટર b બંનેને પરસ્પર લંબ હોય તેવો એકમ સદિશ શોધો એવું કે તો એના માટેની આ ફોર્મ્યુલા છે પ્લસ ઓર માઇનસ વેક્ટર a ક્રોસ વેક્ટર b અપન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b. આ ફોર્મ્યુલા દરેક સ્ટુડન્ટ્સને યાદ રહેવી જોઈએ. આ શેના માટેની ફોર્મ્યુલા છે? તો જ્યારે તમને બે વેક્ટર a અને b આપ્યા હોય અને પ્રશ્નમાં એવું પૂછે કે ફાઇન્ડ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ વેક્ટર a અને વેક્ટર b, એટલે કે વેક્ટર a અને વેક્ટર b બંનેને લંબ હોય તેવો એકમ સદિશ શોધો, ત્યારે એકમ સદિશ શોધવાની આ ફોર્મ્યુલા છે પ્લસ ઓર માઇનસ વેક્ટર a ક્રોસ વેક્ટર b અપન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b. આ ખાસ યાદ રાખજો, એક્ઝામ્પલમાં ખૂબ જ કામમાં આવવાનું છે. એક આ પ્રોપર્ટી અને એક આ બંને ખાસ યાદ રહેવી જોઈએ. આગળ વધીએ. હવે અહીં આગળ બાજુમાં એક તમને પેરેલેલોગ્રામ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, જેમાં તમે ધ્યાનથી જુઓ તો આ વેક્ટર a અને આ વેક્ટર b એ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પેરેલેલોગ્રામ એની પાસેની બાજુઓ છે, એટલે કે એડજસન્ટ છે. તો જ્યારે તમે આ વેક્ટર અને આ વેક્ટર જાણતા હો ત્યારે આ પેરેલેલોગ્રામનો એરિયા શોધવો હોય ને તો એના માટેની ફોર્મ્યુલા છે કે તમારે આ વેક્ટર અને આ વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો અને જે આન્સર આવે એ વેક્ટર આવશે એનો મેગ્નિટ્યુડ લેવાનો. મેગ્નિટ્યુડ લેશો એટલે સ્કેલર આવશે, ફિક્સ વેલ્યુ આવશે, અને એ જે વેલ્યુ આવે છે એને આ પેરેલેલોગ્રામ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b is the area of parallelogram whose adjacent sides are vector a and vector b. જે આ પિક્ચરમાં બતાવ્યું છે એ પ્રમાણે વેક્ટર a અને વેક્ટર b એ પેરેલેલોગ્રામની પાસેની બાજુ હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પેરેલેલોગ્રામ નો એરિયા શોધવો હોય, ક્ષેત્રફળ શોધવું હોય તો એની ફોર્મ્યુલા છે આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો અને એનો મેગ્નિટ્યુડ લેવાનો. એટલે આ પણ આજે મેં બ્લુ બોક્સની અંદર બતાવ્યું છે ને એ બધું જ ખૂબ જ અગત્યનું છે, એટલે જ એને અલગથી હાઇલાઇટ કર્યું છે. બરાબર, એ બધું નહીં જાણતા હોય ને તો એક્સરસાઇઝ 10.4 માં સમજ નહીં પડે, અને આ જાણતા હશો તો કોઈ તકલીફ નહીં પડે. બરાબર. હવે પેરેલેલોગ્રામ માટે જો કદાચ તમને આ ડાયાગોનલ આપ્યો હોય, જેને હું વેક્ટર એ નામ આપું અત્યારે ખાલી સમજ માટે, અને આ બીજો ડાયાગોનલ જેને હું વેક્ટર બી નામ આપું, જો પાસેની સાઇડ્સ આપી હોય ને તો આ ફોર્મ્યુલા છે. પણ આની જગ્યાએ જો તમને ડાયાગોનલ આપ્યા હોય કે એક વેક્ટર આ છે એ અને આ બી છે, તો ડાયાગોનલ આપ્યા હોય ને તો પેરેલેલોગ્રામ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવું હોય તો આનો ને આનો ક્રોસ પ્રોડક્ટ કરી એનો મેગ્નિટ્યુડ લઈ 2 થી ડિવાઈડ કરવાનો. બરાબર, એટલે બીજી ફોર્મ્યુલા આવી છે 1/2 magnitude of vector a cross vector b is the area of parallelogram where vector a and vector b are diagonals. ત્યાં આગળ ડાયાગોનલ્સ, એટલે ડાયાગોનલ્સ થી કરવો હોય એરિયા શોધવો હોય તો આગળ 1/2 કરવાનું, અને પાસેની બાજુથી એરિયા શોધવો હોય તો આગળ 1/2 કરવાના નથી. આ ખાસ યાદ રાખજો. હવે ટ્રાયેંગલ આપ્યો હોય, કોઈ પણ ટ્રાયેંગલ આપ્યો હોય આ રીતે, અહીં તમને બતાવ્યો છે પિક્ચરમાં ABC. બરાબર, હું એને ફિક્સ કરું, ધ્યાનથી જોજો. હું અહીં એને ફિક્સ કરું તો એથી બે વેક્ટર બનાવવાના, એક આ પ્રમાણે AC અને એક આ રીતે બનાવવાનો AB. બરાબર, આ વેક્ટરને હું અત્યારે એ નામ આપું વેક્ટર A અને આને વેક્ટર B નામ આપું. બરાબર, તો આ જે ટ્રાયેંગલ છે એનો એરિયા શોધવો હોય ને તો પણ તમે આ મેથડ કરી શકો કે ભાઈ વેક્ટર A ક્રોસ વેક્ટર B કરવાના, પેરેલેલોગ્રામની જેમ જ વેક્ટર A ક્રોસ વેક્ટર B કરવાના, એનો મેગ્નિટ્યુડ લેવાનો અને આગળ 1/2 લખવાનો.
आ रीते तो आ जे मळे छे ए ट्रायंगल नो एरिया थाय छे बराबर अहींया आगळ जे आ छे ने एमां डायागोनल होय छे पेरेलेलोग्राम ना ज्यारे आनी अंदर ए वेक्टर ए ने वेक्टर बी ए ट्रायंगल नी पास पासेनी साइड हशे ए बी होई सके अहींया आ प्रमाणे पण लो तोय चाले आने आ लो तोय चाले कोई पण बे वेक्टर पास पासेना ट्रायंगल ની સાઇડ્સ તરીકે લેવાના એનો આઉટર પ્રોડક્ટ કરવાનો ક્રોસ પ્રોડક્ટ અને પછી એનો મેગ્નિટ્યુડ કરી 2 થી ડિવાઇડ કરવાના તો આ જે ફોર્મ્યુલા છે એ એરિયા ઓફ ટ્રાયંગલ માટે છે આ પણ એરિયા ઓફ પેરેલેલોગ્રામ માટે છે જેમાં આ બંને ડાયાગોનલ હોય છે અને આ એરિયા ઓફ પેરેલેલોગ્રામ માટે છે જેમાં આ બંને પેરેલેલોગ્રામની પાસ પાસેની સાઇડ હોય છે બરાબર આ ખાસ યાદ રાખજો ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુટિવ લો છે જેમ डॉट प्रोडक्ट नी अंदर हतो डॉट प्रोडक्ट नी अंदर तमने एक आवी प्रॉपर्टी में शिखवाड़ी थी कि वेक्टर ए डॉट वेक्टर बी प्लस सी होय वेक्टर बी प्लस वेक्टर सी होय तो तमे डॉट ने एडिशन पर डिस्ट्रीब्यूट करी सको तो आना बराबर तमे आवुं लखता था वेक्टर ए डॉट वेक्टर बी प्लस वेक्टर ए डॉट वेक्टर सी एवं क्रॉस माटे पण साचुं छे अहीं जो क्रॉस होय तो वेक्टर ए क्रॉस वेक्टर बी प्लस वेक्टर ए क्रॉस वेक्टर सी लखी शकाय जे लख्युं छे तो आ एक प्रॉपर्टी छे जे पण तमने याद रहे वधारे साરું ત્યાર પછી કોઈ પણ બે વેક્ટરના ક્રોસ પ્રોડક્ટને લેમ્ડા થી મલ્ટીપ્લાય કરો અથવા a ને મલ્ટીપ્લાય કરીને b સાથે કરો અથવા લેમ્ડા ને b સાથે મલ્ટીપ્લાય કરીને આ રીતે ક્રોસ પ્રોડક્ટ લો તો આ ત્રણે ત્રણ આન્સર સેમ આવશે બસ આટલું તમે જાણતા હશો तो 10.4 में तमने कोई तकलीफ नहीं पड़े हवे आपणे एक्सरसाइज 10.4 शुरू करीशुं पण एना पहला थोड़ा इलस्ट्रेशन जोई लईशुं उदाहरण सिंपल है फाइंड मैग्नीट्यूड ऑफ a क्रॉस b if vector a is equal to 2 into I caret plus j caret plus 3 into k caret and vector b is equal to 3 into I caret plus 5 into j caret minus 2 into k caret હવે ક્રોસ પ્રોડક્ટ માટે ઉપર બોક્સમાં બ્લુ કલરના બોક્સમાં મેં ફોર્મ્યુલા આપી હતી એનો જ યુઝ કરીશું ડિટર્મિનન્ટ વાળી તો હવે આપણે આનો ક્રોસ પ્રોડક્ટ a ક્રોસ b શોધવો હોય તો ડિટર્મિનન્ટ કરી દેવાનો I j k લખી દેવાના a ના કમ્પોનન્ટ લખવાના એટલે 2 1 3 b ના કમ્પોનન્ટ લખવાના 3 5 minus 2 હવે આને એક્સપાન્ડ કરીએ तो I कैरेट ना मल्टीप्लिकेशन में -2 -15 माइनस j कैरेट एना मल्टीप्लिकेशन में -4 -9 प्लस k कैरेट ना मल्टीप्लिकेशन में 10 -3 आ प्रमाण એટલે તમને આન્સર મળશે -17 into I कैरेट આ થશે -13 ને આગળ માઈનસ એટલે +13 into j कैरेट +7 into k कैरेट आ वेक्टर મળે છે એટલે આને વેક્ટર પ્રોડક્ટ કહેવામાં આવે છે ક્રોસ પ્રોડક્ટ નો આન્સર હંમેશા વેક્ટર મળશે જ્યારે ડોટ પ્રોડક્ટ નો આન્સર હંમેશા સ્કેલર મળશે બરાબર હવે આનો મેગ્નીટ્યુડ લેવાનો કહે છે ફાઇન્ડ મેગ્નીટ્યુડ તો હેન્સ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આનો મેગ્નીટ્યુડ એટલે અંડર રૂટ x² + y² + z² એટલે અંડર રૂટ -17 હોલ સ્ક્વેર + 13 હોલ સ્ક્વેર + 7 હોલ સ્ક્વેર એટલે આન્સર આવે છે અંડર રૂટ 507 તો આ ટેક્સ્ટ બુક નું ઇલસ્ટ્રેશન છે બરાબર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ ઇલસ્ટ્રેશન છે ચલો તમને પ્રશ્ન પૂછે છે ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર જે પણ ઉપર મેં નોંધમાં લખાવ્યું છે બ્લુ કલરના બોક્સમાં આ પણ વસ્તુ લખી છે ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર perpendicular to each of the vectors vector a plus vector b and vector a minus vector b where vector a is equal to I caret plus j caret plus k caret and vector b is equal to I caret plus 2 into j caret plus 3 into k caret बराबर तो आने हूँ वेक्टर x नाम आपी दो समझो અને આને હું વેક્ટર y નામ આપી દઉં તો આપણે વેક્ટર x અને વેક્ટર y બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર શોધવાનું છે જેની ફોર્મ્યુલા થશે પ્લસ ઓર માઈનસ વેક્ટર x ક્રોસ
वेक्टर y अपन मैग्नीट्यूड ऑफ वेक्टर x क्रॉस वेक्टर y, वेक्टर x क्रॉस वेक्टर y आ प्रमाणे आ फॉर्म्युला थशे बराबर। એટલે પહેલા વેક્ટર x શોધવાનો, વેક્ટર y શોધવાનો અને પછી બંનેનો ક્રોસ શોધવાનો અને પછી એના મેગ્નીટ્યુડ થી આને ડિવાઇડ કરવાનો બરાબર। વેક્ટર x એટલે વેક્ટર a પ્લસ વેક્ટર b, તો પહેલામાં પહેલું v હેવ વેક્ટર a પ્લસ વેક્ટર b, આ બંનેનું એડિશન કરશો તો તમને 1 પ્લસ 1 એટલે 2 ઇન્ટુ i કેરેટ, 1 પ્લસ 2 એટલે 3 ઇન્ટુ j કેરેટ, 1 પ્લસ 3 એટલે 4 કેરેટ, 4 ઇન્ટુ k કેરેટ। એવી જ રીતે a માઇનસ b, આમાંથી આને ડિલીટ કરશો તો 1 માઇનસ 1 0 થઈ જશે એટલે 0 ઇન્ટુ i કેરેટ, 1 માઇનસ 2 એટલે માઇનસ j કેરેટ, 1 માઇનસ 3 એટલે માઇનસ 2 ઇન્ટુ k કેરેટ। તો આ થઈ ગયો વેક્ટર x, આ થઈ ગયો વેક્ટર y। હવે બંનેનો ક્રોસ પ્રોડક્ટ શોધવો પડે બરાબર। એટલે વેક્ટર x ક્રોસ વેક્ટર y એ રીતે કહ્યું એ પ્રમાણે આને x નામ આપો તો આ વેક્ટર x થશે અને y નામ આપો તો વેક્ટર x ક્રોસ વેક્ટર y થશે। અને આપણે જે વેક્ટર શોધવાનું છે એ યુનિટ વેક્ટર અને પરપેન્ડિક્યુલર ટુ બોથ, તો જે ડેફિનેશન મીન્સ નોટ લખાવી હતી એમાં a અને b યુઝ કર્યા હતા, પણ અહીં a પ્લસ b ને a માઇનસ b છે એટલે આપણે આને x ને y નામ આપીએ। તો ફાઇન્ડ અ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ઈચ ઓફ ધ વેક્ટર્સ x એન્ડ y, તો એની ફોર્મ્યુલા ઉપરની નોટ્સ પ્રમાણે પ્લસ ઓર માઇનસ વેક્ટર x ક્રોસ વેક્ટર y अपन મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર x ક્રોસ વેક્ટર y થશે। એટલે ક્રોસ પ્રોડક્ટ શોધવાનું તો ક્રોસ પ્રોડક્ટ આ શોધી નાખ્યો બરાબર। હવે જે ઇલસ્ટ્રેશન છે ટેક્સ્ટ બુકમાં એમાં એની અંદર આને c નામ આપ્યું છે વેક્ટર c, એટલે આને વેક્ટર c નામ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં। તો પછી અહીં આગળ એનો મેગ્નીટ્યુડ શોધીને ડિવાઇડ કરવાનો એટલે આ વેક્ટર c મળી ગયો આ x ક્રોસ y। તો હવે તમારે એનો મેગ્નીટ્યુડ શોધવાનો એટલે કે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર x ક્રોસ વેક્ટર y। ક્લિયર? અઘરું નથી, સિમ્પલ વસ્તુ છે આ બરાબર। એટલે કે આને ટેક્સ્ટ બુક પ્રમાણે વેક્ટર c નામ આપ્યું છે તો એનો મેગ્નીટ્યુડ શોધવાનો તો 2√6 આવે છે। પછી આ વેક્ટરને આનાથી ડિવાઇડ કરો તો આપણને રિક્વાયર યુનિટ વેક્ટર મળી જાય। ધેરફોર રિક્વાયર યુનિટ વેક્ટર ઇઝ વેક્ટર c अपन મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર c, મીન્સ આ ફોર્મ્યુલા। એટલે અહીં પ્લસ ઓર માઇનસ કરવા જોઈએ પણ ટેક્સ્ટ બુકમાં નથી કર્યા, પણ એને અલગથી નોટ કરીને લખેલું છે જે તમે વાંચી લેજો। એટલે અહીં એકચ્યુઅલી બે આન્સર આવે, આ આન્સરની આગળ પ્લસ ઓર માઇનસ કરી દેવા તો પછી આ નોટ લખવાની જરૂર નથી બરાબર। જોઈ લેજો ધ્યાનથી, અઘરું નથી, ટેક્સ્ટ બુકનું ઇલસ્ટ્રેશન જ છે અને નોટ્સનો યુઝ કરેલો છે બરાબર, ટેન્શન ના લેતા। ચલો બીજું એક ઇલસ્ટ્રેશન છે એ પણ ફટાફટ જોઈ લઈએ। ફાઇન ધ એરિયા ઓફ અ ટ્રાયંગલ having the points A111, B123 and C231। એટલે અહીં આગળ તમને ટ્રાયંગલના ત્રણ વર્ટાઇસીસ આપ્યા છે આ રીતે ABC છે તો A ના કોઓર્ડિનેટ છે તમારી પાસે, B ના કોઓર્ડિનેટ છે, C ના કોઓર્ડિનેટ છે। ક્લિયર? A ના કોઓર્ડિનેટ 111 છે, B ના કોઓર્ડિનેટ 123, C ના કોઓર્ડિનેટ। તો ઉપર નોટ્સમાં મેં શીખવાડ્યું કે ટ્રાયંગલ આપ્યો હોય અને એનો એરિયા શોધવાનો પૂછે તમને તો તમારે શું કરવાનું, આ રીતે ટ્રાયંગલ બનાવી દેવાનું અને પછી એક પોઈન્ટ ફિક્સ કરી બે વેક્ટર બનાવી દેવાના। એક વેક્ટર AB બનાવી દો અને એક વેક્ટર AC બનાવી દો, પછી એનો ક્રોસ પ્રોડક્ટ શોધો અને જે જવાબ આવે એનો મેગ્નીટ્યુડ, અને મેગ્નીટ્યુડને 1/2 થી મલ્ટીપ્લાય કરશો મીન્સ મેગ્નીટ્યુડને 2 થી ડિવાઇડ કરશો તો ટ્રાયંગલનો એરિયા બનશે જે મેં ઉપર નોટ્સમાં સમજાવ્યું છે। તો બસ એ જ પ્રમાણે રિક્વાયર મેટર શોધવાની છે। તો પહેલા વેક્ટર AB શોધીશું તો વી હેવ વેક્ટર AB, વેક્ટર AB એટલે B માઇનસ A કરવાનું એટલે 1 માઇનસ 1 એટલે 0 ઇન્ટુ I કેરેટ પ્લસ 2 માઇનસ 1 એટલે 1 ઇન્ટુ J કેરેટ પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ K કેરેટ એટલે 2 ઇન્ટુ K કેરેટ થશે। તો આ વેક્ટર AB થઈ ગયું, આ વેક્ટર AB। હવે વેક્ટર AC શોધી નાખો તો વેક્ટર AC એટલે C માઇનસ A કરવાનું એટલે 2 માઇનસ 1 ઇન્ટુ I કેરેટ એટલે I કેરેટ, 3 માઇનસ 1
ઇન્ટુ જે કેરેટ એટલે 2 ઇન્ટુ જે કેરેટ અને 1 માઇનસ 1 ઇન્ટુ કે કેરેટ એટલે 0 ઇન્ટુ કે કેરેટ બરાબર એ પ્રમાણે તો એરિયા ઓફ ધ ગિવન ટ્રાયંગલ ઇઝ ફોર્મ્યુલા જે મેં તમને કહી હતી એ પ્રમાણે કે ભાઈ વેક્ટર AB શોધો વેક્ટર AC શોધો એનો ક્રોસ શોધો એનો મોડ્યુલસ મીન્સ મેગ્નિટ્યુડ અને એને 2 થી ડિવાઈડ કરો તો આ ફોર્મ્યુલા છે ટ્રાયંગલનો એરિયા શોધવાની જે તમને ઉપર નોટ્સમાં લખાવી છે 1/2 મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AB ક્રોસ વેક્ટર AC એટલે હવે તમારે AB ક્રોસ AC તો AB તમારી પાસે છે AC છે તો નાવ AB ક્રોસ AC ડિટર્મિનન્ટ લખવાનો I કેરેટ J કેરેટ K કેરેટ વેક્ટર AB એટલે આમાં I કેરેટ નથી એટલે 0 1 2 લખાય અને આમાં K કેરેટ નથી એટલે 1 2 0 લખાય પછી આને તમારે એક્સપાન્ડ કરશો તો આન્સર આવે છે પછી એનો મેગ્નિટ્યુડ શોધશો તો √21 આવે છે અને આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકશો તો આન્સર આવશે √21/2 તો આ થશે ટ્રાયંગલનો એરિયા જે ખૂબ જ સિમ્પલ મેથડ છે અઘરું નથી નેક્સ્ટ ઇલસ્ટ્રેશન ફટાફટ જોઈ લઈએ ફાઇન્ડ ધ એરિયા ઓફ પેરેલેલોગ્રામ એ પણ ફોર્મ્યુલા બેઝ whose adjacent sides are given by the vectors vector A and vector B તમને એડજેસન્ટ સાઈડ આપેલી છે તો ઉપર તમને નોટ્સમાં કહ્યું હતું કે એડજેસન્ટ સાઈડ આપી હોય તો ક્રોસ પ્રોડક્ટ કરીને મેગ્નિટ્યુડ શોધવાનું એને જ એરિયા કહેવાય તો ધ એરિયા ઓફ પેરેલેલોગ્રામ with vector A and B as its adjacent sides is given by magnitude of vector A cross B ફોર્મ્યુલા છે એનો મતલબ તમારે મેગ્નિટ્યુડ શોધવાનું છે જે તમને આજે ફર્સ્ટ ઇલસ્ટ્રેશન શીખવાડ્યું એ જ વસ્તુ થઈ આનો નાનો ક્રોસ શોધો તો ક્રોસ શોધતા હોય બધાને આવડી ગયું છે પછી એનો મેગ્નિટ્યુડ શોધો અને આનો જે મેગ્નિટ્યુડ આવે એ જ આન્સર ફિનિશ બરાબર એટલે અઘરી વસ્તુ નથી પેરેલેલોગ્રામનો એરિયા શોધવો અઘરી વસ્તુ નથી એડજેસન્ટ સાઈડ આપી હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ શોધી નાખો અને પછી એનો મેગ્નિટ્યુડ શોધી નાખો અને જે મેગ્નિટ્યુડ મળે એને જ એરિયા ઓફ પેરેલેલોગ્રામ કહેવાય છે નેક્સ્ટ એક્સરસાઇઝ 10.4 એનો ફર્સ્ટ ક્વેશ્ચન જે ફર્સ્ટ ઇલસ્ટ્રેશન આજે જે શીખવાડ્યું એના જેવું જ છે ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ A ક્રોસ B એ આપી દીધો છે B આપી દીધો છે બરાબર A ક્રોસ B કેમના શોધવાના છે એ હવે તમને આવડી ગયું છે તો પહેલું હિયર A and B are given vectors therefore vector A cross vector B is equal to determinant I caret J caret K caret પછી એના કોમ્પોનન્ટ 1 minus 7 7 અને B ના કોમ્પોનન્ટ 3 minus 2 2 અને પછી તમે એને એક્સપાન્ડ કરશો તો I ના મલ્ટીપ્લિકેશનમાં J ના અને K ના મલ્ટીપ્લિકેશનમાં આન્સર આવશે અને પછી એનો મેગ્નિટ્યુડ શોધી નાખો ક્લિયર એટલે અઘરી વસ્તુ નથી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ચલો આ પણ પેલું સમજાવ્યું હતું ને એક્સ અને વાય વાળું એકને એક્સ વેક્ટર કહો એકને વાય વેક્ટર કહો આ એ જ વસ્તુ છે કે તમને વેક્ટર એ આપ્યો છે વેક્ટર બી આપી દીધો છે અને પ્રશ્ન પૂછ્યો છે ફાઇન્ડ અ યુનિટ વેક્ટર perpendicular to each of the vector A plus vector B and vector A minus vector B જે સેકન્ડ ઇલસ્ટ્રેશન આજે શીખવાડ્યું હતું એ જ વસ્તુ અહીં છે ખાલી એ અને બી બદલી નાખેલા હશે જે ટેક્સ્ટબુકમાં તમે કહ્યું હતું એ પ્રમાણે મેં બરાબર એટલે વેક્ટર એ આપ્યો છે વેક્ટર બી આપ્યો છે તો પહેલા A plus B શોધી નાખો આ પ્રમાણે પછી A minus B શોધી નાખો બંને મળી જાય એટલે આને હું કહું છું એ પ્રમાણે આને વેક્ટર x સમજી લો આને વેક્ટર y સમજી લો હવે તમારે ફાઇન્ડ અ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ઈચ ઓફ ધ વેક્ટર x and y x અને y બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર જોઈતો હોય તો પેલી ફોર્મ્યુલા કહી હતી એ પ્રમાણે પ્લસ ઓર માઇનસ વેક્ટર x ક્રોસ વેક્ટર y ક્લિયર અઘરું નથી અહીં ગણેલું જ છે તમારે ખાલી સ્ક્રીનશોટ લઈ લખી દેવાનું છે અપન મેગ્નિટ્યુડ of vector x cross vector y જે મેં તમને નોટ્સમાં ફોર્મ્યુલા લખાવેલી જ છે બરાબર હવે વેક્ટર x તરીકે a plus b છે તો અહીંયા ઉપર લખી શકો પ્લસ ઓર માઇનસ વેક્ટર a plus વેક્ટર b ક્રોસ વેક્ટર a minus વેક્ટર b એ પ્રમાણે કરો તોય ચાલશે બરાબર એટલે આ બંનેનો તમારે ક્રોસ પ્રોડક્ટ શોધવો પડે પહેલું તો વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ a plus b and a minus b is
વેક્ટર a પ્લસ બી ક્રોસ વેક્ટર a માઇનસ બી. મેં તમને કહ્યું હતું કે ક્રોસ પ્રોડક્ટથી જે વેક્ટર મળે એ બંનેને પરપેન્ડિક્યુલર હોય છે અને એને યુનિટ વેક્ટર બનાવવો હોય તો મેગ્નિટ્યુડથી ડિવાઈડ કરવો પડે. તમે ખાલી આ વેક્ટર શોધો તો એ વેક્ટર હંમેશા એક્સ અને વાય બંનેને પરપેન્ડિક્યુલર હોય છે. એટલે હું તમને ગમે ત્યારે પૂછું કે એક્સ અને વાય બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર કયો, તો તમારે આન્સર આ જ આપવાનો, એનો ક્રોસ પ્રોડક્ટ વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર વાય, એવો આન્સર તમારે મને આપવાનો. હું જ્યારે પૂછું કે એક્સ અને વાય બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર કયો, તો એનો ક્રોસ પ્રોડક્ટ. બરાબર. તો અહીંયા આગળ તમારી પાસે a પ્લસ બી છે, a માઇનસ બી છે, એનો ક્રોસ શોધી નાખો આઈ જે કે ની રીતે, ડિટર્મિનન્ટ લઈને 4 4 0 ત્યાર પછી 2 0 4 એ પ્રમાણે તો આન્સર આવશે. અને પછી આ ફોર્મ્યુલા પ્રમાણે અહીં ફોર્મ્યુલા મીન્સ મેગ્નિટ્યુડની જરૂર પડશે પહેલા તો આ જે આન્સર આવ્યો એનો મેગ્નિટ્યુડ શોધ્યો છે. ના મેગ્નિટ્યુડ, તો મેગ્નિટ્યુડ 24 આવે છે. એટલે આ જે આન્સર છે એ આ છે એક્સ ક્રોસ વાય, વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર વાય છે. કારણ કે આને હું એક્સ કહું આને વાય કહું તો આ એક્સ ક્રોસ વાય છે, આ એનો મેગ્નિટ્યુડ છે. પછી આ ફોર્મ્યુલામાં મૂકશો એટલે આને આનાથી ડિવાઈડ કરો એટલે આન્સર મળી જશે. જોઈ લો, સિમ્પલ જ છે. મેં ખાલી એક્સ અને વાયમાં સમજાવ્યું, એમણે એ અને બીમાં જ રાખ્યું છે. એટલે ધ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર a પ્લસ વેક્ટર બી એન્ડ વેક્ટર a માઇનસ વેક્ટર બી, એટલે કે વેક્ટર એક્સ એન્ડ વેક્ટર વાય. બરાબર. તો આન્સર થશે પ્લસ ઓર માઇનસ એક્સ ક્રોસ વાય અપન મેગ્નિટ્યુડ ઓફ એક્સ ક્રોસ વાય. એ પ્રમાણે બધું જ રેડી છે. આ વેક્ટર એટલે આ અને મેગ્નિટ્યુડ એટલે આ, એટલે આ વેક્ટરને આનાથી ડિવાઈડ કરો આ રીતે તો આન્સર મળી જશે. આ 24 ને ઇન્ડિવિજ્યુઅલ આપો તો આ આન્સર થશે ફાઇનલી. ક્લિયર. તો આ સાથે આજનું આ લેક્ચર આપણે અહીં પૂરું કરીએ છીએ.